તમારા ભજનમાં છે પર કા પ્રતિભાસ કા હે વિશ્વાસ, એવું આવશે. આત્મા પ્રતિભાસે છે ને જણાય છે એનો વિશ્વાસ નથી આવતો, જાણનાર જણાય છે એનો વિશ્વાસ નથી આવતો. એક જ વાત છે, વ્યવહાર સાચો લાગે છે એને મોક્ષ અજ્ઞાન છે. જ્યારે વ્યવહાર ખોટો લાગશે, કરતાપણાનો ને જ્ઞાતાપણાનો બે વ્યવહાર, પરિણામ સ્વયં થાય સમ્યક દર્શન. સમ્યક દર્શન નો કરતા હું નથી, મોક્ષની પર્યાય નો કરતા આત્મા નથી. અને પરિણામ કે બહારના પદાર્થો કોઈ જણાતા નથી, જાણનાર જણાય છે. જણાય પણ જણાતો નથી, જણાય પણ જણાતો નથી, જણાય પણ જણાતો નથી. પ્રતિમા જણાય પણ પ્રતિમા જણાતી નથી. પછી મને બહુ ગમ્યું, પછી મેં ઉતારી લીધું બેન પાસે ભજન આખું ઉતારી લીધું છે. એ નથી ઉતાર્યું, બીજું ઉતાર્યું છે. કેમ મંગલમય મંગલમય શું ઉતાર્યું? એ જ ઉતાર્યું. હા, જાનુ મેં જાનુ, હા દેખું મેં દેખના, એ ઉતારી લીધું. આ એ ઉતારવાનું ઉતારી લેશું. બહુ પૂજા છે, પૂજા છે, નહીં જોઈ લેશું. પ્રતિમા સામે ખડે હોને પર ભી પૂજામાં છે ને, પૂજાની ચોપડીમાં એની પૂજા છે, એની પોતાની ભાઈ સાહેબ પોતાની કરે હોય. વિદ્વતા ઘણી આવી સાહેબ રોજ રોજ નવી પૂજા બનાવે. જ્યારે દર્શન કરવા જતા નવા ભજન, નવી પૂજા રોજ પાછી આવી જો આવી અધ્યાત્મની તો અધ્યાત્મની રોજ નવી બનાવે. એક પૂજા કાલે બનાવી એ બીજી વાર ના ભણે, બીજી નવી બનાવે. રોકાર ઇજ્જત યોગ્યતા. શ્રી જ્ઞાયક ભાવ પુસ્તકમાંથી 52. હવે આગળનું આહા, જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને જેને જ્ઞાનનું જ્ઞાયકનું જ્ઞાન થયું, તેનું જ્ઞાન રાગને અને શરીરને પણ જાણે છે, પરંતુ એથી તેને ગેરકૃત પ્રમેયકૃત અશુદ્ધતા થઈ નથી. કેમ કે એ તો જ્ઞાયકની પર્યાયને જ જાણે છે, એટલે શરીરને રાગને નથી જાણતો. આવી ગયું. એટલે વ્યવહારના વાક્યો નિશ્ચય જો લાગી જાય તો અજ્ઞાન થઈ જાય. ચોખ્ખું વાક્ય આવ્યું ને પેલે વાક્યમાં કે જાણે છે, રાગને અને શરીરને પણ જાણે છે, અને એ તો જ્ઞાનની જ્ઞાનને પર્યાયને જાણે છે. પછી એમ કહ્યું એને ક્યાં જાણે છે? એમ આવી ગયું ને, એ નથી જાણતો. એમ ક્યારે કોઈ બેને જાણે છે? નહીં, બેને જાણે છે એમ આવતું જ નથી. નહીં નહીં, જ્ઞાનને જ જાણે છે. હા, બેનના પ્રતિવાસ વખતે જ્ઞાનને જાણે છે એમ કહે છે. એમ કહેવાય, એનો પ્રતિવાસ જોઈને કહેવાય કે એને જાણે છે, પણ કહેવાય છે એવું છે નહીં. કહેવાય કરું એવું લાગે તો પછી અજ્ઞાન જ છે ને. જ્ઞાયકની પર્યાયને જ જાણે છે. આહા, એ રાગને જાણવા કાળે રાગ આકારે જે જ્ઞાન થયું છે તે રાગને કારણે, એટલે રાગને આકારે થયું છે એમ નથી, પરંતુ તે કાળે જ્ઞાન પર્યાયનો જ પોતાના જ્ઞાનાકારે થવાનો સ્વભાવ હોવાથી એ રીતે થયું છે. માટે તે વખતે હવે આવ્યું, માટે તે વખતે રાગ જણાયો નથી, પણ જાણનારની પર્યાયને તેને જાણી છે. એટલે જ્ઞાયક જણાયો છે એને, રાગ જણાયો નથી. વારે વાહ, બહુ સરસ. માટે તે વખતે રાગ જણાયો નથી. હસ્તિનાથને કામ કર્યું ને,
માટે તે વખતે મૂળ વાત તો આવે જ ને. માટે તે વખતે રાગ જણાયો નથી, પણ જાણનારની પર્યાયને તેને જાણી સમજાણું કઈ. શ્રી ગાયક ભાવ પુસ્તકમાંથી 553 અહીં કહે છે કે ભગવાન આત્માને જ્યારે તેણે સર્વજ્ઞપણે સ્થાપ્યો અને જ્યારે તેને સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું ત્યારે તેણે સ્વને જાણનારને તો જાણ્યો, પણ તે વખતે તેણે પરને જાણ્યું છે કે નથી? પ્રશ્ન પરને જાણ્યું છે ભાઈ. તે વખતે પણ તેને જાણનારની પર્યાયને જ જાણી છે, આપણને નહીં. તો બહુ ઊંચું છે. તે વખતે પણ તેને જાણનારની પર્યાયને જ જાણી છે અને જાણનારની પર્યાય તરીકે જ તે જણાયો છે. પણ રાગની પર્યાય તરીકે જણાયો છે કે રાગની પર્યાય છે માટે તેને જાણે છે એમ નથી. એની હાજરી છે છતાં તેને જાણતો નથી. રાગની હયાતીમાં રાગને જાણતો નથી, દેહની હયાતીમાં દેહને જાણતો નથી, પ્રતિમાની હયાતીમાં પ્રતિમાને જાણતો નથી, દુઃખની હયાતીમાં દુઃખને જાણતો નથી, વેદતો તો નથી, જાણતો નથી. અહીંયા એ પાઠ છે. અહીંયા અભોક્તાનો પાઠ નથી, અકર્તા અભોક્તાનો નથી. અહીં તો જ્ઞાતા નથી પરનો. પાછું એમ કે છે કે રાગની પર્યાય છે માટે તેને જાણે છે, એમ નથી. રાગની પર્યાય વિદ્યમાન રહે પણ એને જાણતો નથી. રાગના કાળે રાગને જાણતો નથી, દેહના કાળે દેહને જાણતો નથી, એમ કહેવા માંગે છે. રાગની હયાતી નથી ત્યારે રાગને જાણતો નથી તો સૌ કોઈ કહે नहीं, राग है उस समय की बात है, उस समय की बात है, उसको नहीं जानता. जानना कोई निरंतर भाई स्वभाव से ही भाई जानना कोई जानता रहता है. ऐसे ही जानना का स्वभाव है. स्वभाव है जान, एक समय छूटे नहीं. जानना का जानना कभी छूटता नहीं. इसे तो अज्ञानी को भी है, अज्ञानी को स्वीकार नहीं करता है, और ज्ञानी को स्वीकार होता है तो छूटता ही नहीं, ऐसा उसका अनुभव होता है. वो निग्लेक्ट करे છે, સ્વીકાર નથી કરતો. રાગના કાળે એને જાણનાર જ ગણાય છે બધાને, પણ આ તો એનો સ્વીકાર કરે છે. નિરંતર જાણનારને જ જાણે છે. शरीर है उसमें शरीर को नहीं जानता, दुख है दुख को नहीं जानता, वो जाननार कोई जानता रहता है. તે વખતે તેને પરને જાણ્યું છે ભાઈ. તે વખતે પણ તેને જાણનારની પર્યાયને જાણી છે. જાણનારની પર્યાય તરીકે જ જણાયો છે, પણ રાગની પર્યાય તરીકે જણાયો છે કે રાગની પર્યાય છે માટે તેને જાણે છે, એમ નથી. રાગની પર્યાય છે માટે તેને જાણે છે, એમ નથી. એનું વિદ્યમાન પણ હોવા છતાં એને જાણતો નથી જ્ઞાન. એમ અચંબો મળે, ચમત્કારી આ ચૈતન્યનો ચમત્કાર આ છે. શ્રેણીક મહારાજા દુઃખને જાણતા નથી અત્યારે. દુઃખના કાળે પણ જાણનારને જાણે છે, એટલે આનંદ આવે છે ને અત્યારે આ કાળે પણ.
ક્ષણિક મહારાજે છે ને પેલી નર્કમાં, એ તો આત્મામાં છે, ક્ષેત્રની અપેક્ષાએ. કેટલું દુઃખ, દુઃખને વેદતો તો નથી. આજ ખરો મોક્ષનો માર્ગ છે બેન, બાકી બધી વાતો છે, બાકી વાતો છે. જાણતો જ નથી એ વાત બેન, બરાબર. જ્યાં સુધી બરવાગર પડે નિષેધ નહીં આવે ત્યાં સુધી ઉપયોગ અંદર આવી શકતો નથી. ખૂબ એટલી માત્રાએ પહોંચી જાય છે નિષેધ, એ નિષેધનો વિકલ્પ પછી છૂટે છે. પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે છૂટે છે. પરાકાષ્ઠાએ પહોંચી ક્લાઇમેક્સ ઉપર પહોંચી પછી છૂટી જાય. શ્રદ્ધાનું બળ આવતા ઉપયોગ અંદરમાં આવી જાય છે. શ્રદ્ધાના જોડે ઉપયોગ અભિમુખ થઈ જાય. બે વાત કરી મેં, કરતો નથી, જાણતો નથી. વર્ષોથી બે વાત કરું છું. એ જ વાત શાસ્ત્રમાં નીકળે છે. જણાય છે પણ જણાતું નથી. શું આ તમે કહ્યું? એટલે એનો સદભાવ છે રાગનો. રાગને હું જાણતો નથી, જાણનાર જણાય છે. એમ એ કાળે પ્રતિવાસ છે પણ લક્ષ્ય નથી. જણાય છે પ્રતિવાસ રાખ્યો, જણાતું નથી, એમાં લક્ષ્ય છોડાવી દે. એ જણાય છે એમાં પ્રતિભાસ રાખ્યો, એ તો સ્થિતિ છે. ફટીક મણીની સામે ફૂલ છે, પ્રતિભાસ પણ છે. પ્રતિભાસને કોણ ટાળે? લાલ રંગની ઝાઈ પડે છે આમાં, પણ સ્ફટિક લાલ થયું નથી. સફેદ દેખાય છે. સફેદ દેખાય છે. એ કાળે એને સફેદ દેખાય છે. જે કાળે બધા એને લાલ કે છે એ વખતે એને સ્વચ્છ દેખાય છે. બસ ઈ જ ખૂબી છે. અને ઈ વખતે સફેદ છે ને દેખાય છે. સફેદ દેખાય છે માટે સમ્યક છે, ઈ જવેરી છે. ઓલા બધા ખોટા છે. એ વાત છે. લાલ દેખાય છે જે વખતે, ઈ વખતે એને સફેદ દેખાય છે, પણ લાલ દેખાતું નથી. લાલ દેખાતું. એ રાગનો પ્રતિભાસ છે. એ વખતે રાગ ગણાતો નથી, જાણનાર જણાય છે. આહા ભાઈ, આ તો આપણો આનંદ ઉપકાર છે ભાઈ. આપણે કઈ ખજાનો આપ્યો છે, આ ચમત્કાર છે. હું કોઈ એમ કે એક જ વાત રાખો ને, જણાય છે કોઈ જણાતું નથી, બે વાત તમે શું કામ કરો છો? મેને કહ્યું ને કે જાદુ મંત્ર જેવો લાગે છે. જાદુ મંત્ર છે. એમ જ કે જણાય છે પણ જણાતું નથી. એટલે પ્રતિભાસ સ્થિતિ છે. સ્થિતિનું વર્ણન કીનું પણ લક્ષ નથી. લક્ષ તો જ્ઞાયક ઉપર છે. આખું લક્ષ ઉપર આધાર છે. લક્ષ ઉપર જ સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન આધાર લક્ષ ઉપર છે. બોલ પૂરો કરી લ્યો, ટાઈમ થઈ ગયો. રાગની પર્યાય માટે તેને જાણે છે ભગવાનની વાણી, ભગવાનની પરમાત્માની વાણી અને મુનિઓની વાણીમાં તે બેમાં ભેદ નથી. કેમ કે મુનિઓ આળતિયા થઈને
સર્વજ્ઞની વાણી જ કહે છે, પણ ભાઈ તે વાત તે સાંભળી નથી. કહે છે તો જાણનાર જણાય છે, પણ તે વાત સાંભળી નથી. રાગને કરું છું ને રાગને જાણું છું. રાગને કરતોય નથી, રાગને જાણતો નથી. જણાય છતાં જાણતો નથી. રાગની ક્રિયા થાય છતાં કરતો નથી. એ રાગની ક્રિયા થાય છતાં એનો કરતા નથી. રાગ જણાય છતાં એને જાણતો નથી. રાગની ક્રિયા તો સાધક દિશામાં છે 5 વર્ષની. હે રાગની ક્રિયા થાય છે પણ કરતા થતો નથી. રાગનો પ્રતિભાસ થાય છે છતાં એનો જાણનાર નથી. 5 વર્ષની ક્રિયા વખતે કરતા થતો નથી. એ 5 વર્ષના પરિણામ પ્રતિભાસ છે તે વખતે એને જાણતો નથી, જાણનાર નથી. બેયમાં આમ છે. બરાબર થાય છે, રાગની ક્રિયા થાય છે એ વખતે કરતા થતો નથી. નથી થતો. દ્રષ્ટિ નિર્મળ રહે છે. હા, દ્રષ્ટિ નિર્મળ રહે છે. લાયક જ રહે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે ને, જાણનાર જણાય છે ને. જાણનારને કરનાર પણ જાણતો નથી, જાણનારને જ્ઞાતા પણ જાણે છે, કરતા પણ જાણતો નથી. અને રાગનો પ્રતિભાસ થાય છે ત્યારે ગાયકને જાણે છે, જાણનાર જ જણાય છે, એને જાણતો નથી. એટલે જ્ઞાન સમ્યક રહે છે એમાં. આ સવિકલ્પમાં 2 ક્રિયા હોય છે. બરાબર, बहुत बढ़िया, बहुत अच्छा. જેવી રીતે રાગ થાય છે ને એ સમય અકળતા રહીએ છે, એવી રીતે રાગનો પ્રતિભાસ થાય છે એ સમય જાણનારો જણાય છે. હા, રાગને જાણતો નથી. જો એ પ્રતિભાસ વખતે રાગને જાણે તો ઓલી રાગના કરતા વખતે રાગનો કરતા બની જાય. એવી જ વાત થઈ. બે વાત એવી છે કે કરે છે પર્યાયને, હું કરતો નથી. પર્યાયનો પ્રતિભાસ થાય છે, જણાય છે પણ એને જાણતો નથી. જણાય પણ જાણે નહીં. બરાબર. જણાય એવી ચીજ જણાતી નથી. જણાતી નથી. જણાય એવી ચીજ જણાય એવી ચીજ જણાતી નથી. બોલો કેવા શબ્દો મૂક્યા. જાણનાર જણાય છે.